દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવા હેતુ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગમાંથી નર્મદા નદી કિનારે વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવાના હોય છે. સંદર્ભમાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા સહિત ઉચ્ચ અધિકારીઓ, તાલુકા પંચાયત અને પ્રાંત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે દબાણ દૂર કરવા પંચાયતને દબાણ કરતા ઇસમોને નોટિસ પાઠવવા સૂચન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહમાં કામગીરીની શરૂઆત થાય તે પૂર્વે પંચાયતને દબાણ દૂર કરવાના સૂચનો કરવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવાનું હોય રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ₹5 કરોડ ગ્રાન્ટ ફળવાઈ, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. મલારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માર્કાડેશ્વર ઘાટ સહિતના વિસ્તારોનું આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા સહિત પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા, પંચાયત સદસ્યો અને સરપંચ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આગામી 7 દિવસમાં કામગીરી શરૂ કરવાની હોય, જેને લઈ વિસ્તારોના નિરીક્ષણ દરમિયાન કેટલાક દબાણ કરતા ઇસમોને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી તેવી સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ હતી. વિકાસના કામોમાં રોડ, પાર્કિંગ, ચેન્જિંગ રૂમ સહિત વિવિધ વિકાસના કામો હાથ ધરાશે. આગામી 7 દિવસ બાદ વિકાસના કામોને ઝડપી લોકો સુધી પહોંચાડવા કોન્ટ્રાક્ટર અને પંચાયતને સૂચનો કર્યા હતા. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. Subscribe now and press the bell icon. Never miss an update.